ઓમ આનો ભદ્રા ક્રતવો યંતો વિશ્વતઃ. નમસ્તે. શ્રદ્ધેય પ્રાચાર્યશ્રી, ગુરુજનો તેમજ વિદ્યાર્થીની બેન, આજે હું 3 મુદ્દાઓ પર વાત કરવા આવી છું. પહેલું, વિલિયમ શેક્સપિયર ઇંગ્લિશ સ્ટડી સર્કલ. ત્યારબાદ શ્રી ધીરેન્દ્રભાઈ મહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ ઇંગ્લિશ અને ગુરુકુલ મહિલા કોલેજ હોસ્ટેલ. ચિંતા નહીં કરતા, મને ખબર છે કે શિયાળામાં મહામહેનતે આપ સૌ જાગ્યા હશો સવારના પહેલા, એટલે પાછા સૂઈ ન જાઓ એની તકેદારી રાખીશ અને બને એટલું જલ્દી પૂરું કરવાની કોશિશ કરીશ. તો વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલની વાત કરું તો જેવી રીતે સંસ્કૃતનું નામ લઈએ, સંસ્કૃત સાહિત્યની જ્યારે વાત આવે ત્યારે કાલિદાસ છે, મોખરે આવે, એવી રીતે જ્યારે અંગ્રેજી સાહિત્યની વાત કરીએ ત્યારે વિલિયમ શેક્સપિયર છે એ સૌથી આગળ હોય. અને એટલા માટે જ અંગ્રેજી વિભાગના સ્ટડી સર્કલનું નામ વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ રાખવામાં આવેલું છે. તેમના કોઓર્ડિનેટર તરીકે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર કેતકીબેન પંડ્યા છે અને એના સભ્ય તરીકે પ્રાધ્યાપક શ્રી ડૉક્ટર નયનભાઈ ટાંક અને મારી સાથે કુમારી પારુલ શુક્લા છે. ઓબ્જેક્ટિવ્સની જો હું વાત કરું તો to enable students for the acquisition and development of the fourfold skills of listening, speaking, reading and writing. એટલે કે વિદ્યાર્થીઓને સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું આ 4 કૌશલ્યોને ગ્રહણ કરવા, ખાસ કરીને અંગ્રેજીમાં સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું, આ 4 કૌશલ્યોને ગ્રહણ કરવા અને એનો વિકાસ કરવા માટે સુસજ્જ કરવા એક એનો ઓબ્જેક્ટિવ છે. અને બીજો ઓબ્જેક્ટિવ છે ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ recognize the importance of using English and to motivate them to do so in classroom. એટલે કે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાના ઉપયોગના મહત્વને ઓળખવામાં મદદ કરવા અને વર્ગખંડમાં આમ કરવા પ્રેરિત કરવાનો હેતુ છે. તો આમ 2 ઓબ્જેક્ટિવ્સ રહેલા છે. ત્યારબાદ આપણે પ્રવૃત્તિઓ ઉપર નજર નાખીએ તો 2019-20ની પ્રવૃત્તિઓ વિશે વાત કરું તો ચાર્ટ મેકિંગ કોમ્પિટિશન કે જેની અંદર અંગ્રેજીના ક્રિટિસિઝમના વિષયો, એ ઉપરાંત ઓથર્સ અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર, અંગ્રેજી ભાષા અને સાહિત્ય ઉપર ચાર્ટ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું. ત્યારબાદ ક્વિઝ કોમ્પિટિશન ઓન ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર, અંગ્રેજી ભાષા અને સાહિત્ય ઉપર પ્રશ્નોત્તરી સ્પર્ધા, એક્સપર્ટ લેક્ચર, rather one day seminar on auto suggestion by Dr. Hari Majithia madam. પછી કરિયર ઓરિએન્ટેશન by પવન દ્વિવેદી સર. પવન દ્વિવેદી સર એક ખૂબ જાણીતા એવા એક્સપર્ટ છે અને મોટિવેશનલ સ્પીકર છે. એ ઉપરાંત એ પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ છે. પછી આપણે ગુજરાતીમાં તો શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે, પરંતુ અંગ્રેજીમાં પણ એક્સટેમ્પોર સ્પીચ કોમ્પિટિશનનું આયોજન થયેલું. ત્યારબાદ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને એ પણ અંગ્રેજી સાહિત્યમાં આવતા ઘણા જ બધા કેરેક્ટર્સ, અંગ્રેજી જે ભારતીય અંગ્રેજી સાહિત્યના જે કોઈ લેખકો છે એના ઉપર પણ વિદ્યાર્થીઓએ તેઓના કેરેક્ટર્સને પણ અહીંયા સ્ટેજ પર ચરિતાર્થ કરેલા. ત્યારબાદ સ્પીચ એન્ડ માઇન્ડ, પ્રેયર, કેરોલ એન્ડ પોએટ્રી રેસિટેશન કોમ્પિટિશન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કોમ્પિટિશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કોમ્પિટિશન પર એક વાત કહેવી ગમશે કે આ એક ખુલ્લો વિભાગ હતો કે જેમાં કોઈ પણ ખાલી અંગ્રેજી ભાષા અને સાહિત્ય જ નહીં, દુનિયાની કોઈ પણ વસ્તુ ઉપર એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકે. અને એમાં કેટલાય એટલા અદ્ભુત એવા વિષયો વિદ્યાર્થીઓએ લઈ આવેલા હતા. ઇકીગાઈ છે, જેપનીઝ ટેકનિક કે જાપાનના લોકો કેવી રીતે વધારે જીવે, તો એના ઉપર વિદ્યાર્થીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપેલું હતું. એવા તો ઘણા જ બધા આપણે કાર્ટૂન્સ જોતા હોઈએ તો ફોર એક્ઝામ્પલ મિકી માઉસની શરૂઆત ક્યારથી થઈ, એના ઉદ્ભવ અને વિકાસને લઈને કેવી રીતે પ્રચલિત થયું તે સુધીના તમામ પાસાઓને આવરી લેતી પીપીટીઝ છે એ
ડમ્બશરેડ. જનરલી આપણે લોકો ફિલ્મના નામ પરથી ડમ્બશરેડ કરતા હોઈએ છીએ, રમતા હોઈએ છીએ, પરંતુ આ ભાષા અને સાહિત્યને ધ્યાનમાં રાખીને અંગ્રેજી ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એટલે કે અંગ્રેજી કહેવતો અને રૂઢિપ્રયોગો પર ડમ્બશરેડ કોમ્પિટિશનનું આયોજન થયેલું. ત્યારબાદ જો હું ડ્રામાની વાત કરું તો આ સ્ટેજ પર છેલ્લા 5 વર્ષમાં કિંગ લિયર, જુલિયસ સીઝર, ધ ટેમ્પેસ્ટ, ડોક્ટર ફોસ્ટર્સ, અરેબિયન નાઇટ્સ વગેરે જેવા અને જીસસ ક્રાઇસ્ટ વગેરે જેવા ડ્રામા અહીંયા ભજવવામાં આવ્યા છે. ત્યારબાદ સેમિનાર ઓન મેન્ટલ હેલ્થ. 2020-21ની પ્રવૃત્તિઓની વાત કરું તો 2020-21 એ ઓનલાઈન વર્ષ હતું. તેમાં પોએટ્રી રેસિટેશન કોમ્પિટિશન, ઓનલાઈન ચાર્ટ મેકિંગ કોમ્પિટિશન કે જેમાં વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓએ ચાર્ટ પ્રેઝન્ટેશન કરેલા. ત્યારબાદ ટીચર્સ ડે સેલિબ્રેશન, ન્યૂઝ રીડિંગ કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન ઓન ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર. પછી એક કોન્સ્ટિટ્યુશન ડેનું પણ સેલિબ્રેશન કરવામાં આવેલું હતું કે જે જનરલી કોઈ વિભાગ નથી કરતું હોતું, એનએસએસ કે એનસીસી દ્વારા થતું હોય છે, પરંતુ અંગ્રેજી વિભાગ દ્વારા કોન્સ્ટિટ્યુશન ડેની પણ ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ ફની સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ક્રોસવર્ડ કોમ્પિટિશન, હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન, સ્ટોરી નરેશન. મેં આગળ વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થીઓને 4 પ્રકારની સ્કિલ શીખવવામાં આવે છે. તો આ જે સ્ટોરી નરેશન છે એક લિસનિંગ સ્કિલનું એક જનરલી આપણે લિસનિંગને એક સ્કિલ તરીકે જોતા જ નથી. ખરેખર સાંભળવું એ કળા છે અને સાંભળવું એ કૌશલ્ય છે કે જે બધામાં નથી હોતું. તો જ્યારે સ્ટોરી છે એ એવી વસ્તુ છે કે જે કહેવાની બાબત નથી, એ નરેટ કરવાની ચીજ છે કે જેને લોકો લાંબા સમય સુધી યાદ કરે. ગુજરાતીમાં ચિત્રા બાબાની વાર્તા છે, આપણને હજી સુધી યાદ છે, એનું કારણ એનું નરેશન છે. તો આ સ્ટોરી નરેશન કોમ્પિટિશન, સ્ટોરી ટ્વિસ્ટિંગ કોમ્પિટિશન, સ્ટોરીઝ ફ્રોમ દશાવતાર. અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજી ભાષા છે એનો મતલબ એવો નથી કે આપણે આપણી સંસ્કૃતિને કે આપણા હિન્દુઇઝમને ભૂલી જઈએ છીએ, પરંતુ દશાવતાર, પંચતંત્ર વગેરે જેવી આપણી પાસે જે કોઈ ખજાનો છે સાહિત્યનો, એમાંથી પણ અંગ્રેજીમાં જ વિદ્યાર્થીઓ સ્ટોરી કરે છે. ત્યારબાદ 21-22ની વાત કરું તો ઘણી જ બધી વસ્તુઓ થયેલી, પણ આગળ જે કહેલી છે રિપીટ નહીં કરું. 21-22માં આપણે પૂજ્ય કુલપિતાજી પર સેમિનાર કરવાનો હતો, જે પછી 22-23માં થયો. પરંતુ એ કુલપિતાજીના આપણે સેમિનારની તૈયારી કરતા હતા એ અંતર્ગત સ્પીચીસ ઓન કુલપિતાજી અને રીક્રિએટિંગ ધ પર્સનાલિટી ઓફ બાપુજી, એની અંદર મને લાગે છે ત્યાં સુધી કદાચ હું ભૂલતી ન હોય તો અંગ્રેજી વિભાગ એકમાત્ર એક એવો વિભાગ છે કે જેની દરેક વિદ્યાર્થીની બહેનોએ સંપૂર્ણ બાપુજીની ઓટોબાયોગ્રાફી ધી ડ્રીમ હાફ એક્સપ્રેસ્ડને સમરાઇઝ કરી હતી અને સ્ટડી સર્કલમાં એને દરેક ચેપ્ટર્સને સમરાઇઝ કરી અને વિદ્યાર્થીઓએ વાંચેલી, બધાને કહેલી. તો એ એક બહુ સારી બાબત હતી. ત્યારબાદ બુક એક્ઝિબિશન. આપણે સૌ જાણીએ છીએ કે આપણી લાઇબ્રેરીમાં ઘણા જ બધા પુસ્તકો છે અને એમાંથી અંગ્રેજી સાહિત્યને લગતા પણ અદ્ભુત પુસ્તકો છે. તો તેમાં બુક એક્ઝિબિશન પણ સ્ટડી સર્કલમાં એનો સમાવેશ થયેલો. ત્યારબાદ ઇલોક્યુશન કોમ્પિટિશન ઓન માય ફેવરાઇટ ઓથર. પછી જો હું 22-23ની પ્રવૃત્તિઓની વાત કરું તો ઇન્ટ્રોડક્શન ટુ વેરિયસ એક્ટિવિટીઝ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટડી સર્કલ. નવી વિદ્યાર્થીની જે બહેનો એફવાયમાં દાખલ થાય છે તે વિદ્યાર્થીઓને ખબર ન હોય સ્વાભાવિક રીતે જ કે સ્ટડી સર્કલ શું છે, કઈ કઈ પ્રવૃત્તિઓ અમારા વિભાગમાં થાય છે. તો તેનો પરિચય આપવા માટે પહેલું સ્ટડી સર્કલ ઇન્ટ્રોડક્શન ટુ વેરિયસ એક્ટિવિટીઝ એન્ડ ધેર ઓબ્જેક્ટિવ્સ. ત્યારબાદ ફેલિસિટેશન ઓફ યુજી એન્ડ પીજી સ્ટુડન્ટ્સ. આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે આપણી યુનિવર્સિટીના રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે આપણે તેની પ્રેસ નોટ્સ આપતા હોઈએ છીએ અને તે ઉપરથી આપણા બાબુભાઈ ગોખીરિયા આપણને સરસ મજાનું ફેલિસિટેશન લેટર આપતા હોઈએ છીએ. તે લેટર એમને જ આપી દેવા કરતાં વિદ્યાર્થીઓનું સન્માન થાય એ હેતુથી એમને સ્ટડી સર્કલમાં બધાની હાજરી વચ્ચે
યુજી અને પીજીના વિદ્યાર્થીનીઓને રીતે ફેલિસિટેટ કરવામાં આવે છે. ત્યારબાદ 1 day સેમિનાર ઓન જોબ ઓપોર્ચ્યુનિટીઝ પોસ્ટ યુજી એન્ડ પીજી ઇંગ્લિશ. તેની અંદર મારવાડી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર મિહિર દવે આવેલા, જેઓનું પણ 1 day સેમિનાર હતો ઓન જોબ ઓપોર્ચ્યુનિટીઝ પોસ્ટ યુજી એન્ડ પીજી ઇંગ્લિશ. ત્યારબાદ પેપર રીડિંગ પ્રેક્ટિસ, મેં આગળ કહ્યું એ પ્રમાણે પછી 22-23માં આપણો જે સેમિનાર થયું એમાં કઈ રીતે પેપર પ્રેઝન્ટેશન કરવું એના બાબતે પણ એક સુંદર મજાની અને અમારા અધ્યક્ષા ડૉક્ટર કેતકીબેન પંડ્યા અને મેં બધા પ્રોફેસર્સે પેપર રીડિંગ કર્યું અને એ પછી સ્ટુડન્ટ્સે પણ કર્યું. તો એમાં એ લોકોને શીખવાડવામાં આવ્યું કે કઈ રીતે તમે પ્રેઝન્ટેશન કરી શકો છો. ત્યારબાદ rhyme competition, treasure hunt competition, quiz competition on the Mahabharata, the Ramayana and the Bible. ત્યારબાદ ભગવદ્ ગીતા શ્લોક કોમ્પિટિશન, જેમાં ભગવદ્ ગીતાના શ્લોક વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં બોલે અને એનો મિનિંગ ઇંગ્લિશમાં સમજાવે. એ રીતે ભગવદ્ ગીતા શ્લોક કોમ્પિટિશનનું આયોજન થયેલું હતું અને અમે એટલા સદભાગી છીએ કે આ કોમ્પિટિશનનું આયોજન અનાયાસે જ સાંદીપની આશ્રમમાં થયેલું, તો તે ખૂબ સારી વાત છે. ત્યારબાદ ક્વિઝ કોમ્પિટિશન ઓન G20. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વિભાગે G20 અંતર્ગત કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ કરવાની હતી, તો અંગ્રેજી વિભાગ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન થયેલું G20. આ ઉપરાંત ફિલ્મ શો પણ કરવામાં આવે છે. અને એજ્યુકેશનલ ટૂરની વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં સાંદીપની આશ્રમ, પ્લેનેટોરિયમ એટલે કે તારા મંદિર, ભારત મંદિર, DDG મ્યુઝિયમ, વિશ્વ ગુર્જરી લાઇબ્રેરી, એ ઉપરાંત કેથોલિક ચર્ચ પણ વિઝિટ થઈ ચૂકેલું છે. જ્યારે આપણે કેથોલિક ચર્ચની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ એક ખ્રિસ્તી ધર્મના ન હોવાના કારણે એક એ સવાલ ઉત્પન્ન થાય કે આપણે ત્યાં શા માટે જવું જોઈએ. તો આપણે જે રીતે કહીએ છીએ કે ગુરુકુળ મહિલા કોલેજમાં કાસ્ટ, ક્રીડ, રેસ કે રિલિજન એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરવામાં આવતો. તો આ એનો જીવતો જાગતો પુરાવો છે. અને એ ઉપરાંત આનાથી એક એ વાત પણ સાબિત થાય છે કે આપણો ધર્મ એટલો નાનો કે નબળો નથી કે કોઈ પણ બીજા ધર્મના ધર્મસ્થાનોમાં જવાથી કે તેમના ધાર્મિક પુસ્તકો વાંચવાથી આપણો ધર્મ જરા પણ ખંડિત થાય. તો આ એક બાબત હતી. ત્યારબાદ અમારી વિદ્યાર્થીનીઓ ટીચર્સ ડે સેલિબ્રેશન, ગુરુકુલિયમ, હિન્દી એન્ડ ગુજરાતી વીક એ બધામાં પાર્ટિસિપેટ કરે છે. એક ખૂબ સુંદર વાત અંગ્રેજી વિભાગની કહેવી ગમશે, જેની બેસ્ટ પ્રેક્ટિસ છે કે એકમાત્ર અંગ્રેજી વિભાગ વાર્ષિક મેગેઝિન ધ ગ્રાફિટી બહાર પાડે છે કે જેમાં વિદ્યાર્થીઓની એક્ટિવિટીઝ, વિદ્યાર્થીઓનું લેખન કાર્ય, તેમનું પેઇન્ટિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અને એવી રીતે પોતાની એક સ્પેસ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. જો હું આંકડાકીય માહિતી તરફ આગળ વધું તો 19-20માં સ્ટડી સર્કલ્સમાં 839 બહેનોએ ભાગ લીધેલો, 20-21માં 1910 વિદ્યાર્થીનીઓએ, 21-22માં 1260 વિદ્યાર્થીનીઓએ અને 22-23માં 884 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલો. 23-24નું વર્ષ હજી ચાલુ છે અને ઘણી જ બધી પ્રવૃત્તિઓ થઈ ચૂકેલી છે, જેમ કે સેમિનાર પણ થયેલા છે, એની અંદર એક્સપર્ટ્સ લેક્ચર પણ આવેલા છે. મસલ્સ ઉપર ખૂબ સુંદર આપણા પ્રાચાર્ય શ્રી ડૉક્ટર નાગર સરે ખૂબ સુંદર એમના પર ઇંગ્લિશ મસલ્સ એના ઉપર ખૂબ સુંદર વ્યાખ્યાન પણ આપેલું. ગઈકાલે જ ગુડ હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન થયેલું. આમ 23-24નું વર્ષ પણ આ રીતે ધમધમતું ચાલુ થઈ ચૂકેલું છે. હવે હું બીજી સેન્ટરની વાત કરું તો આર્ટ્સ અંતર્ગત ચાલતા અંગ્રેજી વિભાગના સેન્ટરનું નામ શું છે? વેરી ગુડ, શ્રી ધીરેન્દ્રભાઈ મહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ ઇંગ્લિશ. અત્યારે જે બહેનો ટીવાયમાં હશે એને આ વસ્તુ સમજાશે કે જ્યારે તમે એક ઇન્સ્ટિટ્યુશનમાં જ્યારે 3 વર્ષ સતત વિતાવ્યા હોય
બધા સાથે રહ્યા હોય અને મેમરીઝ છે બનાવી હોય, ત્યારે ત્રીજા વર્ષે અહીંથી જ્યારે નીકળીને જવું એ બહુ અઘરી વસ્તુ છે. હું આ જ ઇન્સ્ટિટ્યુશનમાં ભણેલી છું એટલે 2019-20માં મને પણ આ જ પ્રશ્ન હતો કે હવે શું. અને આપણી ગુરુકુળ મહિલા કોલેજના વિદ્યાર્થીનીઓ એટલા સદભાગી છે કે આપણને બહુ જ સારા, ખૂબ સારા પ્રાધ્યાપકો મળેલા છે કે જે બીજે ક્યાંય ન મળી શકે. તો આ પ્રશ્ન જ્યારે મને થયો ત્યારે એક એવી ઈચ્છા હતી કે બની શકે કદાચ કે ગુરુકુળ મહિલા કોલેજને MS સેન્ટર મળી જાય. અને સર જ્યારે અમને ભણાવતા ત્યારે એક વાત કહેતા કે યદ ભાવ તદ ભવતી, જેવું તમે વિચારો એવું થાય. અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ ઇંગ્લિશ એ આ યદ ભાવ તદ ભવતી જીવતું જાગતું ઉદાહરણ. એના માટે સરને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે આ પીજી સેન્ટર શરૂ થયું એના કારણે ખૂબ બધો ફાયદો થયો છે. અને આપણે અને ખાસ કરીને જો હું અંગ્રેજી વિભાગની વાત કરું, આપણા બધા જ પ્રાધ્યાપકો ખૂબ એજ્યુકેટેડ અને બધાની ક્વોલિટી બેસ્ટ છે. પણ જો હું અંગ્રેજી વિભાગની વાત કરું તો ડૉક્ટર નાગર સર, ડૉક્ટર કેકી મેડમ, ડૉક્ટર નયન સર એની પાસે ભણેલા હોય ને એટલે આપણને બીજે ક્યાંય ગમે જ નહીં. એ અત્યારે કદાચ આજની ટીવાયની વિદ્યાર્થીનીઓ એ વસ્તુ સારી રીતે સમજી શકશે. અને ઓનલાઈન આ જ્યારે શરૂ થયું ત્યારે ઓનલાઈનનો દોર હતો તો ઓનલાઈનના ઘણા જ બધા નેગેટિવ આસ્પેક્ટ્સ પણ છે, પરંતુ જો પોઝિટિવિટીને ધ્યાનમાં લઈએ તો રાજકોટ, અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, જેતપુર વગેરેના કેટલા બધા એક્સપર્ટ્સ અમને પીજીમાં ટીચર્સ તરીકે મળ્યા એ બહુ મોટી વસ્તુ છે. એ કદાચ જો ઓફલાઈન હોત તો ન જ મળી શકે. અને અત્યારની પણ જો હું વાત કરું તો અત્યારે દુબઈથી ભણાવાય છે ટીચર્સ જે ઓનલાઈન, એ બહુ મોટી વાત કહેવાય. આપણી જ વિદ્યાર્થીની કે જે અત્યારે દુબઈ રહે છે અને એ પીજીમાં ભણાવે છે તો એ ખૂબ સુંદર વાત કહેવાય. જો